હેલો એવરીવન, વેલકમ ટુ બાયોવર્લ્ડ. આજે આપણે આ લેક્ચરમાં ક્લોનિંગ જગ્યાઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લોનિંગ વાહકો એમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ એનો અભ્યાસ શરૂ કર્યો હતો. એમાં આપણે પહેલી વિશેષતા જોઈ સ્વયંજનનની ઉત્પત્તિ, જેને આપણે ઓરિસાઇડ કહીએ છીએ. ત્યાર પછી બીજું જોયું પસંદગીમાન રેખક, દેટ ઇઝ સિલેક્ટેબલ માર્કર, જે મોટાભાગે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવે છે. હવે વાત કરીએ ક્લોનિંગ જગ્યાઓ, તો ખાસ યાદ રાખજો, વિદેશી ડીએનએને જોડાવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જરૂરી છે. મતલબ કે આપણે આપણું જે આ ઈચ્છિત ડીએનએ, આ છે પ્લાઝમિડ. હવે જે આપણું ઈચ્છિત ડીએનએ છે કે જેને આપણે બધી બહુ જ કોપી જોઈએ છે, તો એ જે ઈચ્છિત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ છે, એને જ્યારે આપણે વાહક સાથે જોડવું છે, તો જોડવા માટે અહીંયા એને ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કટ કરવું પડે. તો એવું કહે છે કે અહીંયા જ્યારે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કટ કરે છે, તો એના માટે આ જે વાહક છે, વાહક કોણ છે? પ્લાઝમિડ. તો વાહકમાં આ ઈચ્છિત જનીન એટલે કે ડીએનએ જોડવા માટે ઓછામાં ઓછી, આમ તો જોવા જઈએ તો મોટાભાગે કેટલી ઓળખ જગ્યા હોવી જોઈએ? એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. એટલે આ ઓળખ જગ્યા એટલે એવી જગ્યા છે કે જ્યાં રેસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરે છે? કટ કરે છે. બરાબર? ઓકે. હવે એવું કીધું છે કે અહીંયા એક જ ઓળખ જગ્યા હોવી જરૂરી છે. જો યાદ રાખજો મિત્રો, મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. કેમ? તો જો વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો તેના ઘણા બધા ટુકડા થઈ જશે, ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીનના ક્લોનિંગની જે પ્રક્રિયા છે, ક્લોનિંગને જટિલ બનાવી દે છે. બરાબર? સમજી લો કે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે, અહીંયા 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 બધે કટ કરીએ તો પછી ઈચ્છિત જનીને ક્યાં જોડાવવું, તો એ એક જટિલ રચના થઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે રેસ્ટ્રિક્શન ઉત્સેચક કટ કરે છે, તો એના માટે આવી ઓળખ જગ્યા ફક્ત એક જ હોવી જોઈએ. બરાબર? ઓકે. હવે ખાસ ધ્યાન રાખજો કે જે આ વિદેશી ડીએનએ છે, વિદેશી ડીએનએનું જોડાણ બંને પ્રતિજૈવિક અવરોધક જનીન, that is antibiotic
રેઝિસ્ટન્સ જીન માંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. એટલે અહીંયા થોડો ક્વેશ્ચન અરાઇઝ થાય કે આ વિદેશી જનીન કોઈ એક જ રેસ્ટ્રિક્શન સ્થાન, બે પ્રતિજૈવક અવરોધક જનીન શું છે? તો ચલો હું તમને એનું ડિટેલ સમજાવી દઉં. તો જુઓ સ્ટુડન્ટ્સ, આ છે પ્લાઝમિડ PBR 322. PBR 322 પ્લાઝમિડ, P ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર અને R ફોર રોડ્રિગેઝ. આ જે પ્લાઝમિડ છે 322 એટલે આ 322ના ક્રમ પર આ પ્લાઝમિડ શોધાયું હતું. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આ છે એની ઓરિસાઇટ, દેટ ઇઝ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આ છે એની ડ્રોપ, દેટ ઇઝ પ્રોટીન ઓફ રેપ્લિકેશન. જે સૌથી અગત્યનું છે એ છે ક્લોનિંગ જગ્યાઓ, એના માટે પસંદગીમાન રેખક. તો જુઓ અહીંયા પસંદગીમાન રેખકની વાત કરીએ તો પસંદગીમાન રેખક બે છે. હવે પસંદગીમાન રેખક એટલે આપણને ખબર છે કે પ્રતિજૈવક અવરોધક જનીન. તો અહીંયા પ્રતિજૈવક અવરોધક જનીન અથવા તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ સાઇટ, પ્રતિજૈવિક અવરોધક જનીન બે છે. એક એમ્પિસિલિન બરાબર અને બીજું છે ટેટ્રાસાઇક્લિન. ફરી યાદ રાખજો મિત્રો, આ જે પ્લાઝમિડ છે એમાં આ બે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે. બધા જ પ્લાઝમિડમાં આવા એન્ટીબાયોટિક અવરોધક જનીન હોતા નથી. આપણે કોનો અભ્યાસ કરી રહ્યા છીએ? PBR 322. તો ખાસ યાદ રાખજો, PBR 322 એમાં બે એન્ટીબાયોટિક અવરોધક જનીનો છે. કયા કયા? એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ. મતલબ કે આ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હશે એ બેક્ટેરિયા એમ્ફિસિલિનનો પણ સામનો કરશે અને ટેટ્રાસાઇક્લિનનો પણ સામનો કરશે. મતલબ કે માધ્યમમાં એમ્ફિસિલિન હશે તો પણ એ બેક્ટેરિયા મરશે નહીં. ફરી યાદ રાખજો, સામાન્ય બધા જ બેક્ટેરિયા આવા એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતા નથી. તો આ થયા આપણા બે પસંદગીમાન રેખક, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એમ્ફિસિલિન અને ટેટ્રાસાઇક્લિન. હવે યાદ રાખજો મિત્રો, આ જે પસંદગીમાન રેખક છે, આ દરેક પસંદગીમાન રેખક ચોક્કસ ઓળખ જગ્યા ધરાવે છે, અથવા તો એવું કહી શકાય કે એના ઉપર ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કટ કરી શકે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જે પ્રતિરોધક જનીન છે એ કયા બે ઉત્સેચકો માટે ક્લોનિંગ જગ્યાઓ ધરાવે છે અથવા તો ઓળખ જગ્યાઓ ધરાવે છે. તો યાદ રાખજો, PST1, PBU1, પાસ્તા પાઉં. એવી જ રીતે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જે પસંદગીમાન રેખક છે એ કયા બે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ઓળખ જગ્યા ધરાવે છે? તો યાદ રાખજો, BAM-H1 અને SAL1. અહીંયા કોઈ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન નથી, પણ અહીંયા કયા કયા ઉત્સેચકો રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કટ કરી શકે છે? તો યાદ રાખજો, ECO-R1, CLE1 અને HIND3. તો મિત્રો આ બહુ જ પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ PBR 322. તો અહીંયા ઓરિસાઇટ અને અહીંયા રોપસાઇટ.
યાદ રાખવાનું એએમપી એ મનીષા પટેલ, તો અહીંયા ટેટ્રાસાઇક્લિન પહેલાં એએમપી આવે પછી ટેટ્રા આવે. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ કોના માટે જગ્યા ધરાવે છે? પાસ્તા પાઉં. પાસ્તા 1 પાઉં 1, તો અહીંયા નીચે પાઉં 2. પાસ્તા પાઉં, અહીંયા પણ પાઉં. ટૂંકમાં વચ્ચે પાસ્તા, બંને બાજુ પાઉં. બરાબર ને? પાસ્તા વધારે ભાવે અને પાઉંના 2 લેયર હોય એટલે 2 પાઉંની વચ્ચે પાસ્તા. બરાબર? તો પાસ્તા 1 પાઉં 1, અહીંયા પાઉં 2. ઓકે, ચલો અહીંયા નીચે 3 છે. ઇકો ક્લે, ઇકોવાળી માટી, ક્લે એટલે માટી. ઇકો R1 ક્લે 1. હિન્દ 3. અચ્છા, હવે આને એક સિક્વન્સ યાદ રાખવા માટે કહું છું. હિન્દુ બામન સાલ ઓઢીને બેઠા. હિન્દ 3 બામ H1 સાલ 1. હિન્દુ બામન સાલ ઓઢીને બેઠા. યાદ રહી ગયું? અહીંયા ઓરી રો, એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ, ટેટ્રાસાઇક્લિન. પાસ્તા પાઉં, તો અહીંયા પણ પાઉં. ઇકો ક્લે, ઇકો R1 ક્લે 1. હિન્દ 3 હિન્દુ બામન સાલ ઓઢીને બેઠા. હિન્દ 3 બામ H1 સાલ 1. ઓકે, ચલો હવે આ બધાના પૂરા નામ પણ જોઈ લઈએ. એકચ્યુઅલી પૂછાતા નથી, પણ જસ્ટ તમારા નોલેજ માટે તમને સમજાવી દઉં. ઓકે, તો PBR 322. ચલો, PST એનું ફૂલ ફોર્મ છે પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી. PVU 1 એટલે પ્રોટિયસ વલ્ગેરિસ, આ પહેલો ક્રમ, તો અહીંયા પ્રોટિયસ વલ્ગેરિસ સેકન્ડ નંબર. ઇકો R1 આપણને ખબર જ છે, ઇશેરેશિયા કોલાઈ RY13. ક્લે 1 that is Caryophanon latus, Caryophanos latum L. Hind 3 Haemophilus influenzae RD. Balm H1 that is Bacillus amyloliquefaciens H. Sal 1 that is Streptomyces albus G. ફરી કહું છું, તમારે આ નામ યાદ નથી રાખવાના, પણ ફરી તમને એકવાર એક્સપ્લેન કરી દઉં કે PBR 322 આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ પૂછાય છે. તો P ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર, R ફોર રોડ્રિગેઝ. 322 નંબરના ક્રમ પર આ પ્લાઝમિડ શોધાયું હતું એટલે એને 322 નંબર આપ્યો. ચલો, અહીંયા 2 એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, એક એમ્ફિસિલિન અને બીજું છે ટેટ્રાસાઇક્લિન. એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જે જનીન છે, એટલે કે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, એ 2 રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે જગ્યા ધરાવે છે, એક પાસ્તા 1 અને પાઉ 1. જ્યારે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ એ 2 રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનું માટે સ્થાન ધરાવે છે, બામ H1 અને સાલ 1. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સમજી લો કે જ્યારે તમે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચક બામ H1 નો ઉપયોગ કરો છો, કોનો ઉપયોગ કરો છો? બામ H1. બામ H1 ના ઉપયોગથી તમે સમજી લો કે આ પ્લાઝમિડને કટ કરો છો અને અહીંયા કોઈ નવો DNA ઉમેરો છો, તમારો ઈચ્છિત DNA. સમજી લો કે આ આખો પ્લાઝમિડ અને તમે અહીંયા કટ કર્યું બામ H1 થી. હવે ખાસ યાદ રાખજો, તમે જ્યારે એને બામ H1 થી કટ કર્યું, બામ H1 ત્યાં કયું એન્ટીબાયોટિક અવરોધક જનીન છે? ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ. તો યાદ રાખજો મિત્રો કે તમે જ્યારે આવા પ્લાઝમિડને આવા કોઈ પણ રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી જ્યારે કટ કરો છો અને એમાં વિદેશી જનીન દાખલ કરો છો, ત્યારે એનું આ જે પ્રતિજૈવક અવરોધક મતલબ કે એન્ટીબાયોટિક અવરોધન હોય ને, એ નાશ પામે. સમજી લો કે હું
પાસ્તા 1 થી કટ કરું છું અને અહીંયા ફોરેન ડીએનએ વિદેશી જનીન દાખલ કરું છું તો એ પ્લાઝમિડનું એમ્ફિસિલિન અવરોધક નાશ પામશે. સેમ એવું ધારો કે હું એને પાઉં 1 થી કટ કરું છું તો યાદ રાખજો એ વખતે એનું એમ્ફિસિલિન અવરોધન નાશ પામશે. અને જો હું આ પ્લાઝમિડને SAL1 ઉત્સેચકથી કટ કરું છું, હું અહીંયા કટ કરું છું, આ જે છે આટલું એ કોના માટે જવાબદાર છે? ટેટ્રાસાયક્લિન અવરોધન. એટલે હું જ્યારે SAL1 થી કટ કરીશ અને વિદેશી જનીન દાખલ કરીશ, સમજી લો કે વિદેશી જનીન દાખલ કરી લીધો, તો આવા કન્ડિશનમાં કયું અવરોધન નાશ પામશે? ટેટ્રાસાયક્લિન. કારણ કે આવું નોર્મલ હશે તો એ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરશે, પણ જો અહીંયા વચ્ચે આપણે વિદેશી જનીન નાખીશું તો હવે ટેટ્રાસાયક્લિન અવરોધન નાશ પામશે. સેમ એવું તમે સમજી શકો છો કે અહીંયા એમ્ફિસિલિન, સમજી લો કે અહીંયા પાસ્તાથી કટ કર્યું, બરાબર, તો આ કન્ડિશનમાં કયું અવરોધન નાશ પામશે? એમ્ફિસિલિન અવરોધન નાશ પામશે. રાઈટ. તો આ ખૂબ જ અગત્યનું PBR 322 એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ એ ઓળખ જગ્યાઓ ધરાવે છે પાસ્તા 1, પાવ 1 અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ કોના માટે? બામ H1 અને SAL1 માટે ઓળખ જગ્યાઓ ધરાવે છે. બરાબર. ઓકે, ચલો હવે હું તમને થોડુંક એક્સ્ટ્રા સમજાવું. બીજું સમજી લો કે તમારો યજમાન છે, હવે આ પ્લાઝમિડ છે, સમજી લો, બરાબર. ધારો કે આ બેક્ટેરિયા એમાંથી આપણે પ્લાઝમિડ અલગ કર્યું અને પણ આ પ્લાઝમિડ બીજો કોષ સ્વીકારે નહીં, તો મતલબ કે અહીંયા કોઈ નવું પ્લાઝમિડ આવ્યું નથી. એટલે આવા જે બેક્ટેરિયા છે એને કહેવાય અપરિવર્તનીય. કેવા કહેવાય આવાને? અપરિવર્તનીય. હવે આ જે અપરિવર્તનીય બેક્ટેરિયા છે, સમજી લો કે તમે આ અપરિવર્તનીય બેક્ટેરિયા એને ઉછેરો છો, એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન પ્લસ ટેટ્રાસાયક્લિન. તો આ સામાન્ય બેક્ટેરિયા જેવો જ બેક્ટેરિયા છે, એમાં કોઈ વિદેશી જનીન નથી, બરાબર. એટલે નોર્મલી આ બેક્ટેરિયા શું કરશે? એન્ટીબાયોટિકનો સામનો નથી કરી શકતું. એટલે જ્યારે તમે આવા માધ્યમમાં ઉછેરો છો તો બેક્ટેરિયા કિલ થઈ જશે, મતલબ કે મરી જશે. બરાબર. કેમ? કારણ કે એન્ટીબાયોટિક શું કરે છે? એ બેક્ટેરિયાનો નાશ કરે છે. ચલો હવે બીજી કન્ડિશન.
હવે બીજી કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે આ પ્લાઝમિડ જે અહીંયા દાખલ નહોતું થયું એ દાખલ થયું, એટલે આ કોષ હવે કહેવાશે પરિવર્તનીય, અથવા એને તમે ટ્રાન્સફોર્મન્ટ કહી શકો છો. હવે આ જે ટ્રાન્સફોર્મન્ટ છે ને એ પોતાનામાં પેલું વિશિષ્ટ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવે છે, એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ. હવે જ્યારે આવા બેક્ટેરિયાને આપણે એન્ટીબાયોટિક ધરાવતા માધ્યમ પર ઉછેરીએ, આ એમ્ફિસિલિન, આ ટેટ્રાસાયક્લિન, બરાબર. આ જનીન ઓલરેડી પ્લાઝમિડમાં હાજર હતા. ઓકે, તો જુઓ હવે અહીંયા એને ઉછેરીએ. એમ્પિસિલિન સમજી લો કે આ પોષક માધ્યમમાં અહીંયા ટેટ્રાસાયક્લિન છે અને અહીંયા એમ્પિસિલિન પ્લસ ટેટ્રાસાયક્લિન બંને છે. તો તમે જે પોષક માધ્યમમાં પ્લેટમાં એને ઉછેરો છો એ પ્લેટમાં જો ફક્ત જ્યારે એમ્ફિસિલિન હશે તો એમ્ફિસિલિન હશે તો પણ આ બેક્ટેરિયા વૃદ્ધિ પામશે. કેમ? કારણ કે આ તો એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ધરાવે છે. સેમ વે ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમ પર પણ ઉછેરીશું તો પણ વૃદ્ધિ પામશે. કેમ? કારણ કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ પણ ધરાવે છે અને સૌથી મસ્ત વૃદ્ધિ પામશે બંને પોષક માધ્યમ, કારણ કે એમ્ફિસિલિન કે ટેટ્રાસાયક્લિન એક પણ એન્ટીબાયોટિક આ બેક્ટેરિયાને મારી શકશે નહીં, મતલબ કે વૃદ્ધિ પામશે. કેમ વૃદ્ધિ પામશે? એનું કારણ એમાં જે પણ પ્લાઝમિડ વાહક છે એ પોતે એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન બંનેનું અવરોધન કરે છે અને અવરોધન કરવાને કારણે અહીંયા બેક્ટેરિયા મરતા નથી. ચલો એક નવી શક્યતા બતાવો. તો આ એનું પોતાનું જીનોમિક ડીએનએ, આ સમજી લો કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે, આ છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ. હવે અહીંયા સમજી લો કે આ જે છે એને તમે પાસ્તા 1 થી કટ કરો છો અને વિદેશી ડીએનએ દાખલ કર્યું. આ થયું વિદેશી ડીએનએ જેને તમે કટ કર્યું પાસ્તા 1 થી. જ્યારે અહીંયા આ વિદેશી ડીએનએ જેને કટ કર્યું બામ H1. ઓકે, તો જુઓ અહીંયા
આ જે છે અને રૂપાંતરિત તો કહેવાય, કારણ કે બીજાનું પ્લાઝમિડ આવ્યું. અને ખાસ યાદ રાખજો, આને પુનઃસંયોજિત પણ કહેવાય. દેટ મીન્સ ટ્રાન્સફોર્મન્ટ એન્ડ રીકોમ્બિનન્ટ. ખબર પડી કેમ રીકોમ્બિનન્ટ? કારણ કે તમે અહીંયા વિદેશી ડીએનએ દાખલ કર્યું છે એટલા માટે એને રીકોમ્બિનન્ટ અથવા તો પુનઃસંયોજિત કહી શકો. સેમ એવું આને પણ રૂપાંતરિત. કેમ? કારણ કે તમે આ બીજું પ્લાઝમિડ અહીંયા એન્ટર થયું છે અને એને કહેવાય પુનઃસંયોજિત. કેમ પુનઃસંયોજિત? કારણ કે વિદેશી ડીએનએ દાખલ કર્યું છે. અહીંયા શાનાથી કટ કર્યો છે? BAMH1. હવે ખાસ યાદ રાખજો કે તમે જ્યારે અહીંયા વિદેશી ડીએનએ દાખલ કર્યું છે, ક્યાં કોને મદદથી? પાસ્તા1ની મદદથી. એટલે આ જે પ્લાઝમિડ છે એનું એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય બનશે. કેમ? કારણ કે તમે એને અહીંયાથી કાપ્યું છે. તો અહીંયાની વાત કરીએ, અહીંયા વિદેશી ડીએનએ કોનાથી કાપ્યું છે? BAMH1થી. BAMH1 એ કોના માટેની જગ્યા છે? કયું એન્ટીબાયોટિક અવરોધક? અહીંયા ટેટ્રાસાયક્લિન. તો અહીંયા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય બનશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કે જ્યાં રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે ક્લોનિંગ જગ્યા પરથી કટ કરે ત્યાં રહેલું એન્ટીબાયોટિક અવરોધક જનીન નિષ્ક્રિય બને. ઓકે, ચલો હવે આપણે એનું પ્લેટિંગ કરીને ઉછેરીએ. તો સમજી લો કે એને અહીંયા 3 અલગ અલગ પોષક માધ્યમમાં ઉછેરીએ છીએ. સમજી લો કે અહીંયા એમ્પિસિલિન પોષક માધ્યમ છે, અહીંયા ટેટ્રાસાયક્લિન અને અહીંયા એમ્પિસિલિન પ્લસ ટેટ્રાસાયક્લિન. સેમ હિયર, એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન અને અહીંયા એમ્પિસિલિન પ્લસ ટેટ્રાસાયક્લિન. તો જુઓ આ કન્ડિશનમાં શું થશે? તો અહીંયા મેં તમને પહેલાં જ કીધું શું નિષ્ક્રિય બન્યું? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય બન્યું. બરાબર? એટલે જ્યારે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય બનશે મતલબ કે એમ્પિસિલિન ધરાવતા માધ્યમ પર વૃદ્ધિ નહીં થાય. બરાબર? મરી જશે. કેમ? કારણ કે અહીંયા તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય બન્યું છે એટલે એમ્પિસિલિનનો સામનો કરી શકશે નહીં. હા, પણ ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ પામશે કારણ કે ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય થયું નથી. અહીંયા એમ્ફિસિલિન છે, એમ્ફિસિલિન અહીંયા અવરોધક ધરાવતું નથી એટલે અહીંયા વૃદ્ધિ નહીં પામે. ખબર પડી કેમ? કારણ કે એમ્ફિસિલિન અવરોધક નિષ્ક્રિય થયું છે. એમ્પિસિલિન અવરોધક નિષ્ક્રિય થવાને કારણે એમ્ફિસિલિન એન્ટીબાયોટિક સામે હવે એ જીવંત રહી શકશે નહીં અને એમ્પિસિલિન એને મારી કાઢશે. ચલો અહીંયા વિદેશી ડીએનએ ક્યાં દાખલ કર્યું છે? BAMH1. તો શું નિષ્ક્રિય બની ગયું? ટેટ્રાસાયક્લિન. જો બેટા જે નિષ્ક્રિય બને ને એનો સામનો કરી શકે નહીં એટલે ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ પામશે નહીં. જે નિષ્ક્રિય બને ને એના પર ક્યારેય જીવી શકશે નહીં. જો અહીંયા પણ ટેટ્રાસાયક્લિન એટલે અહીંયા પણ વૃદ્ધિ પામશે નહીં. પણ એમ્ફિસિલિનની વાત કરીએ તો એ તો અવરોધન સક્રિય છે મતલબ કે અહીંયા વૃદ્ધિ પામશે. બસ આ ફંડા ક્લિયર હોવા જોઈએ તો બધું જ આવડી જાય. એક જ વસ્તુ કે તમે રેસ્ટ્રિક્શન ઉત્સેચકને
ક્યાંથી કાપો છો અથવા કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપો છો અને એના આધારે કયું એન્ટીબાયોટિક અવરોધન નિષ્ક્રિય થાય છે. મતલબ કે તમે વિદેશી ડીએનએને ક્યાં દાખલ કરો છો. ખ્યાલ આવી ગયો? બરાબર. તમે પાસ્તા 1થી કટ કરીને વિદેશી ડીએનએ નાખશો તો એનું એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય થશે, અને જો વિદેશી ડીએનએને BAM-H1થી કટ કરીને ત્યાં દાખલ કરશો તો એનું ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બનશે. મતલબ કે હવે આ પ્લાઝમિડ જે પણ બેક્ટેરિયામાં હશે એ ટેટ્રાસાયક્લિનનો સામનો કરી શકશે નહીં. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે, ચલો હવે આગળ જઈએ. ઓકે, તો હવે આપણી બુકમાં એક એક્ઝામ્પલ લીધું છે. હવે આ ખ્યાલ આવી ગયો કે 2 પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી ગમે તે એક પર રેસ્ટ્રિક્શન ઉત્સેચક કામ કરે છે. બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ જો વિદેશી ડીએનએને વાહક PBR 322 એમાં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીનના કયા સ્થાને સાથે જોડવામાં આવે છે, કયા સ્થાન દ્વારા? BAM-H1. બરાબર. હવે જ્યારે BAM-H1 દાખલ કરીએ એટલે આ બની ગયું કેવું પ્લાઝમિડ? પુનઃ સંયોજિત પ્લાઝમિડ. પણ BAM-H1 એટલે આપણને ખબર છે કે કોના માટે રેઝિસ્ટન્ટ? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ. તો જે પણ પુનઃ સંયોજિત પ્લાઝમિડ છે, બરાબર, એ કયું અવરોધન ગુમાવે? મેં હમણાં જ કીધું, ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે. મતલબ કે ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરી શકશે નહીં. પરંતુ આ જ પુનઃ સંયોજિત પ્લાઝમિડ જો આપણે એને એમ્ફિસિલિન માધ્યમ પર ઉછેરીએ તો એ વૃદ્ધિ પામશે. બરાબર. તો પુનઃસંયોજિત ન પામતા ઘટકો અને પરિવર્તનીય ઘટકોને આવી રીતે અલગ કરી શકાય. કારણ કે જે પરિવર્તનીય ઘટકો છે એ ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ નહીં પામે પણ એમ્ફિસિલિન પર વૃદ્ધિ પામશે. બરાબર. તો એમ્ફિસિલિન પર જે પણ વૃદ્ધિ પામે છે આવા રૂપાંતરણો અથવા તો પરિવર્તનીય ઘટકો એને હવે પાછા શાના પર દાખલ કરવામાં આવે છે? ટેટ્રાસાયક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. તો હમણાં જ મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે પણ આવી રીતે ટેટ્રાસાયક્લિન પર ફરીથી આપણે જ્યારે એને ઉછેરીએ છીએ, બરાબર, તો ખાસ યાદ રાખજો કે ભાઈ પુનઃ સંયોજિત ઘટકો એમ્ફિસિલિન પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. ખબર પડી કે કેમ ટેટ્રાસાયક્લિન પર નહીં વૃદ્ધિ પામે? કારણ કે BAM-H1 ને કારણે એનું અવરોધન ગુમાવે છે. ઓકે. પણ જે ઘટકો પુનઃસંયોજિત થયા નથી, બરાબર, મતલબ કે જેમાં આપણે કોઈ પણ વિદેશી જનીન દાખલ કર્યું નથી, એ તો બંને માધ્યમ પર વૃદ્ધિ પામશે. મેં તમને પહેલાં જ સમજાવ્યું કે સમજી લો કે આ છે એમાં આ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ અને આ ટેટ્રા, જ્યારે આપણે એમાં કોઈ વિદેશી જનીન દાખલ કર્યું જ નથી ત્યારે એ બંને માધ્યમ પર વૃદ્ધિ પામશે.
આ જ કન્ડિશનમાં સમજી લો કે જો તમે અહીંયા વિદેશી જનીન અહીંયા દાખલ કર્યું તો કયા માધ્યમ પર વૃદ્ધિ પામશે? ટેટ્રા સાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, બરાબર ને? અને ધારો કે અહીંયા કટ કરો છો, આ વિદેશી જનીન અહીંયા દાખલ કર્યું, આ શું છે તમારું? વિદેશી ડીએનએ. તો આ ક્યાં વૃદ્ધિ પામશે? એમ્ફીસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે. હોપ્સ તો તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. આ સામાન્ય, આ પુનઃસંયોજિત, આ પણ પુનઃસંયોજિત. આ પુનઃસંયોજિતમાં વિદેશી ડીએનએ જેમાં પણ દાખલ કર્યું હોય એને પુનઃસંયોજિત કહેવાય. જે પણ પ્લાઝમિડમાં વિદેશી ડીએનએ દાખલ કર્યું હોય એને શું કહેવાય? પુનઃસંયોજિત. બરાબર? ઓકે. હવે ખાસ યાદ રાખજો કે આ જે કિસ્સો છે, અહીંયા 2 એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, બરાબર? તો આ 2 એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, એક એમ્ફીસિલિન અને એક ટેટ્રાસાયક્લિન. તો અહીંયા એક જે અવરોધક જનીન છે, બરાબર, એક એન્ટીબાયોટિક અવરોધક જનીન શામાં મદદ કરે છે? તો પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, બરાબર? કારણ કે આના દ્વારા વૃદ્ધિ પામશે, બરાબર ને? આપણે જેને કટ કર્યું છે એના પર વૃદ્ધિ નહીં પામે, બીજા પર વૃદ્ધિ પામે છે. જેમ કે આ કન્ડિશનમાં ટેટ્રાસાયક્લિન એ આ ડીએનએને ઓળખવામાં મદદ કરશે. કેમ? કારણ કે આ જે પ્લાઝમિડ છે એ એમ્ફીસિલિન પર વૃદ્ધિ પામશે નહીં, ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ પામે છે. તો અહીંયા આ ટેટ્રાસાયક્લિન મદદ કરે છે પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં, બરાબર? અને બીજું જે એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન, ચલો અહીંયા સમજી લો કે પરિવર્તનશીલ ઘટકોની મદદ કરે છે પસંદગીમાં. તો આ બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન શામાં મદદ કરે છે? તો વિદેશી ડીએનએને પ્રવેશવા માટે, બરાબર? તો બીજી એન્ટીબાયોટિક જનીન, અવરોધક જનીન કે જેમાં વિદેશી ડીએનએ ના પ્રવેશથી ડીએનએ પ્રવેશ થયો એટલે એ કેવું બની ગયું? નિષ્ક્રિય બની ગયું. બની ગયું ને અહીંયા નિષ્ક્રિય. અહીંયા એમ્ફીસિલિન રેઝિસ્ટર નિષ્ક્રિય થયું, તો અહીંયા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટર નિષ્ક્રિય થયું. અને આ રીતે પણ તે પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, બરાબર ને? ધારો કે જનીન અહીંયા નાખ્યું છે તો એ ટેટ્રાસાયક્લિન પર નહીં વૃદ્ધિ પામે, એમ્ફીસિલિન પર વૃદ્ધિ પામશે. તો એક આને કારણે આ નિષ્ક્રિય થઈ ગયું એટલા માટે પણ એ પુનઃસંયોજિત અન્યથી અલગ કરી શકાશે. સેમ વસ્તુ અહીંયા એમ્ફીસિલિન નિષ્ક્રિય થયું તો ટેટ્રાસાયક્લિન દ્વારા એ અન્ય પ્લાઝમિડથી અલગ તારવી શકાય. ખ્યાલ આવી ગયો? તો ખાસ યાદ રાખવાનું, પુનઃસંયોજિત કોને કહેવાય? તો જે પ્લાઝમિડમાં વિદેશી ડીએનએ હોય એને કહેવાય પુનઃસંયોજિત. ઓકે? તો જુઓ, આ બેક્ટેરિયામાંથી એનું જનીન દ્રવ્ય બહાર કાઢ્યું, જે આપણું ઈચ્છિત ડીએનએ છે. આ ઈચ્છિત ડીએનએને રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કટ કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો ને અહીંયા ચીપકુ છેડા મળ્યા. આ જે છે એ ચીપકુ છેડા છે. આ ડીએનએના ટુકડા કર્યા.
તમે જોઈ શકો છો આ ચીપકુ છેડા છે. બંને યજમાન અને ઈચ્છિત ડીએનએ બંનેને સેમ ઉત્સેચકથી તોડવામાં આવે છે. અને આ જોઈ શકો છો યજમાન એટલે કે પ્લાઝમિડ, એને પણ સેમ ઉત્સેચકથી તોડ્યો તો એનું આ ચીપકુ છેડો બન્યા. હવે આ જગ્યાએ આપણા ઈચ્છિત ડીએનએ તમે જોઈ શકો છો બ્લુ કલર, એને જોડવામાં આવ્યું. જોડવાનું કાર્ય કરે છે ઉત્સેચક લાઇગેઝ. તો હવે આ આપણો બની ગયો પુનઃ સંયોજિત ડીએનએ. હવે એને યજમાનમાં દાખલ કરવામાં આવે છે, સક્ષમ યજમાનમાં. તો તમે જોઈ શકો છો કે આટલામાં એક જ એવો છે કે જે પુનઃ સંયોજિત છે, અને એ પણ રીકોમ્બિનન્ટ જે પ્લાઝમિડની અંદર આવેલો છે એ અલગ છે, અને બાકીના બીજા રૂપાંતરિત છે પણ પુનઃ સંયોજિત નથી.